નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત સત્યવતીના જન્મની કથા। ઋષિ મુનિઓ સૂતજીને પૂછે છે, હે મહાભાગ, આપની આ અસ્પષ્ટ વાણીથી અમો આશ્ચર્યચકિત થઈ ગયા છીએ। આથી અમારા મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા છે। સર્વપ્રથમ તો પરમ પતિવ્રતા સત્યવતી પોતાના પતિને ત્યાં રહ્યા હતા। તે સમય એમના થકી વ્યાસજીનો જન્મ કેવી રીતે થયો? ત્યાર પછી એ સ્થિતિમાં રાજા શાંતનુ સત્યવતી સાથે વિવાહ કરી 2 પુત્રો કેમ ઉત્પન્ન કર્યા? હે સૂતજી, આપ તો નૈષ્ઠિક પુરુષ છો, આપ અમને આ રહસ્યમય કથા કહેવાની કૃપા કરો। સૂતજી કહે છે, જે આદિ શક્તિ છે તથા જેમની કૃપાથી ધર્મ, અર્થ અને કામ તથા મોક્ષ સુલભ થઈ જાય છે, એવા પરમ શક્તિને પ્રણામ કરી હું આ પુરાણ સંબંધિત પાવન પ્રસંગનું વર્ણન કરવા આપ સૌને સંભાળું છું। એક પરમ સત્યવાદી ધાર્મિક ઉપસરિત નામનો રાજા હતો। એમની રાજધાની એદી દેશમાં હતી। એમની પાસે પુષ્કળ ધન રાશિ હતી। તેમની એક સુંદર રાણી હતી, એનું નામ ગિરિકા હતું। આ ગિરિકા પોતાના ઋતુકાળમાંથી સ્નાન કરી નિવૃત્ત થયા ત્યારે તેમણે પુષ્પવન વ્રત કર્યું અને ત્યાર પછી રાજા ઉપરીચર પાસે પુત્ર પ્રાપ્તિ અર્થે માંગણી કરી। ત્યારે ઉપરીચર રાજાને અગાઉ 5 પુત્રો તો હતા જ, એ 5 પુત્રોને અલગ અલગ દેશના રાજા બનાવ્યા હતા। અને ત્યારબાદ રાણીએ આવી માંગણી કરી ત્યારે ઉપચરિત રાજાએ એ તરફ લક્ષ્ય આપ્યું નહીં અને પિતૃઓ આજ્ઞાથી એમને વનમાં મૃગયા કરવા જવું પડ્યું। પરંતુ તેમના મનમાં હૃદયમાં પોતાની પત્ની પ્રત્યે અપાર પ્રેમ હોવાને કારણે તથા પત્નીએ માંગણી કરી હતી તે યાદ આવતા અને એમનામાં કામ ઉત્પન્ન થતા એમનાથી વીર્ય સ્થલક થઈ ગયું। રાજાએ વિચાર્યું, મારો આ વીર્ય અમોધ છે, માટે કરીને હું આ વીર્ય મારી સ્ત્રીને મોકલી આપું। આમ વિચાર આવતા જ રાજાએ એ વીર્ય અભિમંત્રિત કરી એ વડલાના પાનનો દોરો બનાવી તેમાં મૂક્યું। પાસે જ એક બાજ પક્ષી હતું। તેને રાજાએ સૂચના આપી કે આ પડ્યો તો હાલને હાલ લઈને ઉડ અને મારી પત્નીને આપી આવ। તેનું નામ ગિરિકા છે। તેણી હમણાં જ તેના ઋતુકાળથી નિવૃત્ત થઈ છે। સૂતજી કહેવા લાગ્યા, આમ કહી ઉપરીચ રાજાએ પડ્યો બાજને આપ્યો। બાજ ઉપરીચ રાજાથી પડ્યો લઈ એમને ઘેર જવા ઉપડ્યો। ત્યારે આકાશ માર્ગે જતા તેને વચમાં કેટલાય બાજ પક્ષીઓએ જોયું કે આ માછ લઈ જાય છે, એમ વિચાર બાજ પક્ષી ઉપર હુમલો કર્યો। તે સમય બાજની ચાંચમાંથી એ પડ્યો છટકી ગયો। બહાર નીચે જ યમુના નદી વહેતી હતી, તેમાં જઈ પડ્યો। એ સમયે એક સ્વર્ગની અપ્સરા યમુનાના સ્નાન કરી રહી હતી। તેણે એક બ્રાહ્મણને વેદના સ્તુતિ કરતા સ્નાન કરતો હતો। તેને જોઈને અપ્સરાને ડુબુંધી સૂજી અને અપ્સરાએ જળમાં ડૂબકી લગાવી બ્રાહ્મણના પગ પાસે જઈને તેને પકડી લીધો। એ વખતે બ્રાહ્મણ પ્રાણાયામ કરતા હતા। જ્યારે તેમણે જોયું કે પોતાના પ્રાણાયામનો ભંગ કરનારી સ્વછિંદી અપ્સરા કે જેનું નામ અદ્રિકા હતું, તેને જોઈ બ્રાહ્મણે કહ્યું કે તે મારા ધ્યાનમાં વિઘ્ન નાખ્યું છે, મને ધ્યાન ભંગ કર્યો, એટલે તને શાપ આપું છું કે તું માછલી થઈ જા। અને બ્રાહ્મણના શાપથી તુરત જ અદ્રિકા નામની અપ્સરા માછલી બની ગઈ અને યમુના નદીમાં ફરતી હતી। તે જ સમયે બાજના ચાંચમાંથી પેલો પડ્યો યમુના નદીમાં પડ્યો અને જળમાં પેલું વીર્ય પડ્યું કે તુરત જ માછલીના
રૂપમાં રહેલી અપ્સરાએ તેને ગળે પેટમાં ઉતારી દીધું. હે મુનિવરો, બ્રાહ્મણના શાપથી માછલી થઈ ગયેલી અપ્સરાએ બ્રાહ્મણને શાપ મુક્ત કરવા વિનંતી કરી. ત્યારે બ્રાહ્મણે પણ થયું કે ક્રોધમાં આવી જઈને મેં તેને શાપ આપ્યો. ત્યારે અપ્સરાને કહેવા લાગ્યા, હે કલ્યાણી, તું શોક ના કર. હું તને શાપ મુક્તનો સમય કહું છું. જ્યારે તારા પેટમાં 2 માનવ પુત્રો ઉત્પન્ન થશે ત્યારે તારો શાપથી ઉદ્ધાર થશે. બ્રાહ્મણના વચનોથી અપ્સરાએ સમયની રાહ જોતી માછલી રૂપે યમુનામાં ફરવા લાગી અને થોડા સમય પછી માછીમારીની જાળમાં સપડાઈ ગઈ. કિનારે લાવી માછીમારોએ તેને ચીરી નાખતા તેનું મરણ થયું અને બ્રાહ્મણના શાપમાંથી ચંદ્રિકા નામની અપ્સરાનું મુક્ત થઈ પોતાના મૂળ સ્વરૂપ સ્વર્ગીય ચાલી ગઈ. આ બાજુ માછીમારોએ માછલીનું પેટ ચીરતા તેને 2 સુંદર બાળકો દેખાયા. માછીઓએ ને ઘણું આશ્ચર્ય થયું. એ બંને બાળકોને લઈને રાજા ઉપસરીત પાસે ગયા અને એ બંને બાળકો ઉપરીસરને સોંપ્યા. રાજા ઉપસરીતને પણ માછલીના પેટમાંથી બાળકો નીકળ્યા જાણી ઘણું આશ્ચર્ય થયું. એ 2 બાળકોમાં એક પુત્ર હતો અને એક પુત્રી હતી. રાજા ઉપસરીત પુત્રને પોતાની પાછે રાખી લીધો અને મોટા થતા એ બાળક મત્સ્યરાજ તરીકે પ્રખ્યાત થયો. જ્યારે પેલી બાળકીને માછીમારોએ સોંપી દીધી, આ એ જ કન્યા કાલી કે મત્સ્યધરી કે સ્મગ્નગંધા તરીકે ઓળખવામાં લાગી, કારણ કે તેના શરીરમાંથી માછલીની ગંધ પ્રસરતી હતી. એ કન્યા માછીમારોને ત્યાં મોટી થવા લાગી. જય શ્રી કૃષ્ણ.